લક્ષ્ય ન્યૂઝ, એક નજર, એક લક્ષ્ય. ધાંગ્રધાના હરિપર બ્રિજ નજીક ટ્રેલર ટ્રક વચ્ચે ગમખ્વાર અકસ્માત, ઇજાગ્રસ્ત ટ્રક ચાલકે હોસ્પિટલ ખસેડાયા. ધાંગ્રધા માલવણ હાઈવે પર છેલ્લા 5 દિવસથી અકસ્માતમાં અનેક બનાવ બન્યા છે, ત્યારે વધુ એક અકસ્માત હરિપર બ્રિજ નજીક 2 ટ્રેલર વચ્ચે અકસ્માત સર્જાયો હતો. ત્યારે ટ્રેલર ચાલકને ગંભીર ઇજા પહોંચતા રાહદારી લોકો 108 મારફતે ધાંગ્રધાની સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. સુરેન્દ્રનગર જિલ્લાના ધાંગ્રધા તાલુકો જિલ્લાનું મહત્વનું સેન્ટર છે. અહીં કચ્છથી અમદાવાદ મેઇન રોડ વચ્ચે ધાંગ્રધા પડતું હોવાથી છાસવારે અકસ્માત જોવા મળતા હોય છે. ત્યારે છેલ્લા 5 દિવસમાં અકસ્માતનો 5મો બનાવ બન્યો. ત્યારે ધાંગ્રધા તાલુકાના હરિપર બ્રિજ નજીક 2 ટ્રેલર વચ્ચે અકસ્માત સર્જાયો હતો. ત્યારે ટ્રેલર ચાલકને ગંભીર ઇજાઓ પહોંચતા રાહદારી લોકો 108 મારફતે ધાંગ્રધાની સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા. ત્યારે હાજર તબીબ દ્વારા પાટા બાંધી વધુ સારવાર માટે સુરેન્દ્રનગરની હોસ્પિટલ ખાતે રિફર કરવામાં આવ્યા. ત્યારે ધાંગ્રધાની સરકારી હોસ્પિટલમાં છેલ્લા 4 દિવસમાં અકસ્માતના બનાવોમાં ઇજાગ્રસ્ત થયેલા લોકો માટે તૈયાર હોસ્પિટલમાં કોઈ સર્જન, ડોક્ટર કે ઓર્થોપેડિક ન હોવાને કારણે પેશન્ટને પાટા બાંધી રિફર કરવામાં આવે છે. ત્યારે ધાંગ્રધાના લોકો દ્વારા ધારાસભ્યને અનેક વખત રજૂઆત કરવા છતાં પણ આજ દિન સુધી ધાંગ્રધાની સરકારી હોસ્પિટલમાં કોઈ સારા ડોક્ટરોની નિમણૂક કરવામાં આવી નથી. ત્યારે તાત્કાલિક ધાંગ્રધા સરકારી હોસ્પિટલમાં ડોક્ટરોની ભરતી કરવામાં આવે તેવી લોકમાંગ ઉઠવા પામી. બ્યુરો રિપોર્ટ બ્રિજેશ ત્રિવેદી.